માત કી જય। જલારામ પરિવાર અને જલારામ બાપાના ભક્તો માટે આજનો દિવસ ખાસ સવિશેષ છે। એટલા માટે કે આજે પરમ પૂજ્ય જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માને આજે 149મી પુણ્યતિથિ છે। જલારામ બાપા ભગવાનના ભક્ત, ભગવાનની કસોટીઓ એ આગળ વધ્યા, ચોક્કસ એમની ભક્તિનો પ્રતાપ, પણ સૌથી જે મહત્વનું પાસું એ આગળ વધ્યા હોય તો એમના ધર્મપત્નીના કારણે એમને ભંડારી કહેતા, એમના ધર્મપત્નીને। અને જ્યારે આપણે જે પ્રસંગ જાણીએ છીએ, સાધુ લેવા માટે આવ્યા છે, વાત કરી છે અને બોલાવ્યા છે રસોડામાંથી કે ભંડારી તમે બહાર આવો। ભંડારી સુખરૂપ આવી ગયા। મેં એના વિડીયો જોયા હતા, ગરબા પણ જોયા હતા, તમે બધા ગરબા ગાતા હતા એ પણ જોયા હતા, ધૂનો, આરતી, ભજન એ બધું કરતા બહુ સરસ રીતે તમે આ પ્રવાસ પૂરો કર્યો આપ સૌએ, એ બદલ તમે સૌ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ એનો આનંદ વ્યક્ત કરે છે। 2 દિવસ પહેલાની જે ઘટના બની એનો ઉલ્લેખ કરી લેવો જોઈએ કે દિલ્હીની અંદર જે આતંકવાદી હુમલો થયો, આતંકવાદી એને સરકારે કહી દીધું આતંકવાદી હુમલો છે 2 દિવસ પહેલા, અને હવે એવું નથી કે આતંકવાદીઓ બધું મોઢું ઢાંકીને આવશે ને આ બધું કરશે, એવું નથી। હવે તો સારા સારો ચહેરો હશે પણ અંદર એમનું શૈતાની મગજ હશે, એ આવું કરતા હશે। એટલે આપણે સૌએ સાવધાન